તોરણવાળી માતામાં સમગ્ર મહેસાણા જિલ્લો અને અમદાવાદ જિલ્લામાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા છે. તમામ સૌ આગેવાનોને વિનંતી કરું છું, યુવાનોને પણ વિનંતી કરું છું, આપણે ન્યાય માટેની આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને જવાનું. આપણે આપણી આ રેલી બિલકુલ શાંતિથી ચાલી અને આપણી આ તાકાત બતાવવાની. ઠાકોર સાહેબે ખૂબ સરસ વાત કરી કે ન્યાય આપવાનો સમાજ આજે ન્યાય માટે વલખા મારી રહ્યો છે. એનું કારણ શું? અહીં આવેલા તમામ સૌ આગેવાનો યુવાનો પોતાની છાતી પર હાથ મૂકીને વિચારે કે આવું બન્યું કેમ, આવું બને છે કેમ? સમગ્ર ગુજરાત રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકારને હું કહેવા માંગુ છું, આ પક્ષાપક્ષીમાં કોઈ ના પડતા, જે સરકારનું એને મારે કહેવું છે કે ન્યાય બધાના માટે સરખો હોવો જોઈએ. ન્યાય તમામ સમાજ માટે સરખો હોવો જોઈએ. આ કોઈ સમાજના વિરુદ્ધમાં રેલી કાઢી નથી, આ કોઈ સમાજના વિરુદ્ધમાં કશું કોઈ કામ કરવાનું નથી. પણ જે બનાવ બન્યો છે, જે પ્રકારનો બનાવ બન્યો છે, એ બનાવ બનનાર, ભોગ બનનાર એ આપણા દીકરાને ન્યાય સરખો મળે એટલા માટેની આ રેલી છે. પોલીસ તંત્રને વિનંતી કરું છું કે શેના માટે તમે પક્ષપાતમાં પડો છો? શેના માટે તમે તમારું કરો છો? તમે જો વામૈયાનો કેસ યાદ કરો, વામૈયા પાટણનો બનાવ, તમે કોના કહેવાથી વામૈયાના દીકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? સસ્પેન્ડ કોણ થયું? ડિસમિસ કોને કર્યા? કોની સૂચનાથી તમે એ છોકરાઓને મારવાનો પ્રયત્ન કર્યો હતો? અને એટલા માટે હું પોલીસ તંત્રને કહું છું કે કોઈના કહેવાથી જો તમે કોઈની વાતમાં આવી, સરકારમાં રહેલા મંત્રીઓના કહેવાથી તમે જો સાચી તપાસ નહીં કરો તો સરવાળે છેલ્લી ઘડીએ રેલો તમારા પગમાં આવશે, તમારા ઘરમાં આવશે, તમારે સસ્પેન્ડ થવાનો વારો આવશે. પોલીસની રીતે કામ કરે, સાચું કામ કરે. અને એથી આગળ વધીને વાત કરીશ કે આ કડીના બનાવત તમારે વરઘોડો કોનો કાઢવો હતો? તમે કોનો વરઘોડો કાઢવા પહેલા નીકળ્યા હતા 2 મહિના પહેલા, અને વરઘોડો નહીં કાઢવાના તમે 22 લાખ રૂપિયા કોના લીધા છે? મારો પોલીસ તંત્રને સીધો સવાલ છે, તમે વરઘોડો કોણ